હેલો એવરીવન. સો આફ્ટર ઓલ બહુ લાંબા વેઇટ પછી અને બહુ બધા વિઝન વ્યૂઝ કાઉન્ટર વ્યૂઝ પછી ફાઇનલી આઈ હેવ ડિસાઇડેડ કે આપણે આ પાક્ષિક પર વાત કરવી જોઈએ, રાઈટ? અર્લિયર મેં વાત કરી હતી કે પાક્ષિક એવોઇડ કરી શકો. માય કન્ટેક્સ વોઝ ઇટ શુડ બી ડન એટ ધી એન્ડ ઇફ યુ આર થરો વિથ ઓલ યોર સબ્જેક્ટ્સ. ઠીક છે, સો આઈ સ્ટીલ હોલ્ડ ધેટ સ્ટેટમેન્ટ ટ્રુ. પણ હા, ડેફિનેટલી લેંગ્વેજ અને GS 1 2 3માં પણ આનું ખાસું કન્ટ્રીબ્યુશન છે અને ઇટ ઇઝ ઓલવેઝ એન એડેડ એડવાન્ટેજ. પણ દેર કુડ બી સમ એડવાન્ટેજીસ અને એના માટે મેં મારી સાથે એક એક્સપર્ટ મેડમને કોલાબરેટ કર્યા છે. એમનો પાક્ષિક વાંચવાનો સારો એવો અનુભવ છે. એમને ઘણી એવી એક્ઝામ પણ ક્લિયર કરવી છે અને એ પણ આપણી સાથે મીન્સ આપી રહ્યા છે, રાઈટ? તો વેલકમ મેમ. અને મેમ પ્લીઝ તમે જરાક પાક્ષિક કેમ વાંચવું જોઈએ એનું તમારું બ્રીફ આપો. હાજી. ઓકે, થેન્ક યુ સર. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે બધાને ક્વેશ્ચન થતો હોય. મારો અવાજ બરાબર આવી રહ્યો છે ને? ખાલી એકવાર કન્ફર્મેશન આપશો પ્લીઝ. હેલો. હા, આવે છે બરાબર છે. હું કન્ફર્મ ઓકે આપી દઈશ તમને. ઓકે ઓકે, થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ તો પાક્ષિક કેમ વાંચવું જોઈએ, પહેલા તો એ ક્વેશ્ચન બધાને થતો હોય છે. તો પાક્ષિક વાંચવાનું સૌથી મોટું રીઝન એ છે કે આપણી પાસે ગુજરાતી ભાષાના એટલા સારા શબ્દો વોકેબ્સ હોતા નથી. જ્યારે આપણે પેપર લખવા બેસીએ છીએ તો સૌથી મોટો પ્રશ્ન આપણને એ જ હોય છે કે શબ્દ ક્યાંથી આવે, તો એ વાંચવાના ક્યાંથી એવા વ્યવસ્થિત શબ્દો કે જે આપણને એક્ઝામમાં માર્ક્સ વધારે અપાવી શકે. તો એનું સૌથી મોટું, મેં બહુ બધું વસ્તુ અલગ અલગ યુઝ કરી હતી. ન્યૂઝપેપર ડેલી વાંચ્યા, બીજા બધી ઘણી બધી ગુજરાતી ભાષા રિલેટેડ બુક્સ વાંચી, પણ સૌથી ઇઝી રસ્તો મને એ જ લાગ્યો કે આ પાક્ષિક વાંચવું એ સૌથી બેસ્ટ વસ્તુ છે. હવે પાક્ષિકને લોકો બહુ ટાઈમ આપી દેતા હોય છે, 2-4 કલાક આપી દેતા હોય છે અને મંથની અંદર સારો એવો ટાઈમ આપે છે, પણ એમાંથી એટલું કંઈ મળતું નથી. તો મને એવું લાગે છે કે પાક્ષિકને મેક્સિમમ 1.5 કલાક આપવો જોઈએ કોઈ એક મેગેઝિન માટે. 1.5 થી 2 કલાક બેસ્ટ છે. અને જો તમે પોતાની નોટ્સ બનાવો છો તો મેક્સિમમ 2 કલાક, 1.5 કલાક વાંચવાનો અને અડધો કલાક તમારી પોતાની એક નોટ્સ બનાવવા માટે. હવે ઓકે, હવે પાક્ષિકની અંદર અમુક અમુક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ગુજરાતી, આપણું જે મેન્સનું પેપર છે ગુજરાતીનું, એની અંદર અમુક અમુક જે ટોપિક્સ છે એ સ્પેસિફિક પાક્ષિકમાંથી આપણને મળી જતા હોય છે. જેમ કે ઔપચારિક ભાષણ છે, એ જ્યારે બી ગુજરાત સરકારનું કંઈ બી હોય છે તો એની અંદર ઔપચારિક ભાષણો આપણે વાંચીએ તો એની અંદર ખબર પડે કે કઈ લેંગ્વેજ હોય છે. તો ઔપચારિક ભાષણો માટે, પ્રચાર માધ્યમો માટે નિવેદનો, કોઈ યોજના હોય છે એની માટે નિવેદનો હોય છે, તો એની માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી અહેવાલ, કોઈ જગ્યાએ ક્યાંકની કંઈક વિઝિટ હોય કોઈ, તો એની માટે પાક્ષિકનું અહેવાલ લેખન છે, એની માટે તમે સારું એવું યુઝ કરી શકો છો. ચર્ચાપત્રની જે વિષય વસ્તુની કેચી ટેગલાઇન્સ ટોપર્સ લખતા હોય છે, તમે જોયા હશે ટોપર્સના પેપર, તો એ કેચી ટેગલાઇન્સ છે ને તમને પાક્ષિકમાંથી બહુ ઇઝીલી અવેલેબલ થઈ જશે જો તમે વાંચો ને સારી રીતે. તો સંવાદ કૌશલ્યો માટે જે કૃષિ, આરોગ્ય, સફાઈ, શિક્ષણને લગતી જે બધી સમસ્યાઓને બધું છે, તો એ બધી જ વસ્તુ ગુજરાત સરકારની પાક્ષિકની અંદર આપેલી જ હોય છે. ઓકે, આઈ ગેસ આટલું બ્રીફ સફિશિયન્ટ છે મેડમ. આપણે આગળ વધીએ. યસ યસ પ્લીઝ. ઓકે, તો આપણે અત્યારે પહેલા દિવસે જે રિસન્ટ ઇસ્યુ છે એનાથી ચાલુ કર્યું. આપણે ફ્રીક્વન્સી કંઈક એવી રાખીશું, અઠવાડિયે એકાદ ઇસ્યુ રાખીશું, રાઈટ? અને પહેલા એટલીસ્ટ આ વર્ષના બધા ઇસ્યુને કવર કરીશું, ઠીક છે? અધરવાઇઝ હવેના ઇસ્યુ ડેફિનેટલી આપણે રેગ્યુલર બેઝિસ પર લેતા જઈશું, ઠીક છે? તો આ રીતની કંઈક મેથોડોલોજી હશે. હું મારું GSના પોઈન્ટ ઓફ વ્યૂથી એંગલ અને પર્સ્પેક્ટિવ હું પ્રોવાઈડ કરીશ અને મેડમ તમને ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં, ઓફકોર્સ ઇંગ્લિશમાં પણ થોડું ઘણું હેલ્પ થઈ શકે, કારણ કે ગુજરાત રિલેટેડ તમને ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન બીજે ક્યાંયથી નહીં મળે સારી રીતે, રાઈટ? તો હું તમને GS પર્સ્પેક્ટિવ આપીશ, મેડમ તમને લેંગ્વેજનું પર્સ્પેક્ટિવ આપશે, ઠીક છે મેડમ? ઓકે સર. હાજી, તો જુઓ, પહેલો આપણે ટાઇટલ પેજના અને આપણે સ્ક્રોલ ડાઉન કરીશું. હા, એક બીજી વસ્તુ હું ક્લેરિફાઈ કરી દઉં કે અહીંયા આખું આપણે નહીં વાંચીએ. વોટ વિલ ડુ, વી વિલ ડુ ધી ઓવરવ્યુ, ઠીક છે? કારણ કે મોટાભાગે પ્રોબ્લેમ શું છે કે આપણે જાતે વાંચવું પડે, રાઈટ? તમે જાતે વાંચશો તો તમારા મગજમાં ક્લેરિટી આવશે. અમે તમને કહીશું કે કઈ વસ્તુ વાંચવી, કઈ ન વાંચવી, ઠીક છે? કારણ કે ઘણીવાર આમાં બહુ ડિસિઝનમાં જતું રહે. અગેન, જે ટોપિક વાંચો છો તો એની કેટલી વિગતો વાંચવી, રાઈટ? પછી કોઈ વસ્તુનું જેટલું માર્કનું વેટેજ ના હોય
અને એનાથી વધારે જો આપણે એને કરીએ તો આપણો સમય બગડે. મેડમે પણ આપણને કીધું કે ઘણા લોકો હોય છે 4-4, 5-5 કલાક એક ઇસ્યુમાં દર 15 દિવસે એક આવી જાય, તો એ આપણા માટે એટલીસ્ટ એક્ઝામ પર નથી થોડું રિસ્કી છે. ઠીક છે, તો આટલી એક બેઝિક બ્રીફ સાથે આપણે જઈએ. ચલો, પેલું એક સ્કીમ આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આઈ ગેસ તમે એના ફેક્ચ્યુઅલને યાદ રાખાય તો ઠીક છે, ના તો વાંધો નહીં. 2000ના 3 હપ્તા અને લગભગ જે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર છે એમાં ગુજરાતના કેટલા ખેડૂતોને ફાયદો થયો આ વસ્તુ તમે લખી શકો. ઠીક છે, તો જીએસમાં તમને કોઈ જગ્યાએ ગવર્મેન્ટનું કેવું કામકાજ થયું એના માટે, અને ઈ કેવાયસી ફેસિલિટી છે, કોમન સર્વિસ સેન્ટર છે, તો આ બધા ટેકનિકલ શબ્દો છે કે જે તમે વાપરી અને પોતાની ક્રેડિબિલિટી એનહાન્સ કરી શકો. હાજી મેડમ, તમે પ્લીઝ. પાક્ષિકની અંદર શબ્દશ જે આવે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એનું શું ઇમ્પોર્ટન્સ છે કે જે એની અંદર જે એ લોકોએ આખા પાક્ષિકની અંદર શું શું આપ્યું છે એનું ઓવરવ્યુ એ લોકોએ થોડુંક આપ્યું છે. શબ્દશ અને પાછળ જે ઉઘડતે પાને આપ્યું છે ને 5 નંબરના પેજમાં, એમાં શબ્દશ માંથી તમને મેઇન શબ્દો લેવાના છે તમારે. કેવા શબ્દો? જો સેકન્ડ લાઈન છે ને એની અંદર એવું લખ્યું છે કે જ્ઞાતિવાદ વિના સમૂહ લગ્ન સામાજિક સમરસતાના ઉદ્દીપક છે. તો તમે એક તમારી નોટ બનાવો અને સાઈડમાં એવા શબ્દોને તમે લખતા જાઓ, અને એ શબ્દોને તમે એક્ઝામ આવે ને ત્યારે કન્ટિન્યુઅસ 10 દિવસ પહેલાથી તમારે તમારી એ નોટ્સને રિફર કરતા જવાનું. રોજ ખાલી તમારે 10 મિનિટ આપવાની છે. ટ્રસ્ટ મી, એ તમારા શબ્દ ભંડોળને બહુ જ સારી રીતે વધારશે, બહુ જ સારી રીતે. અને એ મેડમ બધા જ શબ્દો. યસ મેડમ પ્લીઝ. જસ્ટ એક મિનિટ, આઈ એગ્રી વિથ યુ. કારણ કે મારે ગુજરાતી ભાષામાં મારો પોતાનો સ્કોર થતો નથી, રાઈટ? કારણ કે મેં આ રીતે ક્યારેય ધ્યાન આપ્યું નથી. તો ઇવન આ મારા માટે પણ ઘણું તમે મને હેલ્પ કરશો. યા પ્લીઝ. થેન્ક યુ. તો આવા સામાજિક સમરસતા, નવસર્જનનું સામર્થ્ય, નીચે પ્રેરણાનું, પછી વિકાસ કામો સમયસર થવાની સાથે તેની ગુણવત્તા જળવાય, પછી સૌથી નીચે આપ્યું છે યુવાનો. હવે જ્યારે તમે યુવાનો લખો અને કુશળ યુવાનો લખશો તો ડેફિનેટલી એનો જે પ્રભાવ છે વધી જ જવાનો છે. તો જ્યારે બી તમે કોઈ બી ગુજરાતી ભાષામાં શબ્દો લખવાનો ટ્રાય કરો તો તમે એવું વિચારો કે આને હું કયું નવું વિશેષણ આપી શકું કે જે બંધ બેસતું હોય. એવું નહીં પછી કે તમે પરાણે એની ઉપર વિશેષણ લગાવો, પણ કુશળ યુવાનો તમે લખશો ને તો એ ડેફિનેટલી એનો સારો જ માર્ક્સ તમને મળશે. પછી નીચે લખ્યું છે સમૂહ માધ્યમમાં લોકમાનસ. તો લોકમાનસની જગ્યાએ જનમાનસ, એક જગ્યાએ તમે લોકમાનસ લખો, બીજી જગ્યાએ જનમાનસ લખો. એવા બધા શબ્દો તમે તમારી રીતે વધારી શકો છો. એ રીતે તમારે તમારી એક નોટ્સ અલગ બનાવવાની છે. પછી તમે એક્ઝામના આગલા દિવસે કે પરીક્ષા આવવાની હોય એના 10 દિવસ પહેલા તમે વિચારો કે હું બધા પાક્ષિક ફરી રિફર કરું અને પછી મને બેનિફિટ થાય, તો એવું ક્યારે પણ નહીં થાય. તમારે તમારી અલગ 10 પાનાની નોટ્સ બનાવવી જ પડશે, અને એ જ તમને વધારે બેનિફિટ આપશે એક્ઝામમાં, કે જેથી તમે એક વાર લખ્યા છે ને શબ્દો તો તમારા મગજમાં છપાઈ જશે, અને જેટલી વધારે વાર તમે એનું રિવિઝન કરશો તો એ બધા શબ્દો તમે પેપરમાં ઉતારી શકશો. ઓકે. અને હા, એક વધારાનો મુદ્દો હું એડ કરીશ કે નોટ બને એટલી નાની બનાવજો. બહુ મોટી નોટ જોવામાં બહુ સરસ લાગે, ડેકોરેટિવ હોય, બસ ખાલી એ રિવાઇઝ નથી થતી. ઠીક છે, હા, તો સાચી વાત બને છે. એટલું શોર્ટ બનાવજો. એટલે જો હાજી 4-5 પ્લીઝ. મહિનાના પાક્ષિક હોય ને તો એ બધાની ભેગી થઈને મેક્સિમમ મને એવું લાગે છે 5 કે 10 પેજની નોટ્સ તમે બનાવો ને ઇમ્પોર્ટન્ટ, તો એ વર્થફુલ રહેશે. એનાથી વધારે એની જરૂર નહીં રહે. એટલું ખાલી યાદ રહી જશે ને તો બી તમને બહુ સારું રહેશે એક્ઝામમાં. હાજી, હવે આપણે આગળ જઈએ. હાજી પ્લીઝ. ઉઘડતે પાને ઉપર આવી. ઉઘડતે પાને છે ને એની આગળ જો એની ફર્સ્ટ લાઈનમાં લખ્યું છે કે વિકાસના અનેક નવતર પ્રકલ્પો. હવે આપણી જોડે પ્રકલ્પો વર્ડ તો મોસ્ટલી હોય જ નહીં. આપણે બધી જગ્યાએ કાર્યો જ લખીએ. તો આપણે અમુક જગ્યાએ કાર્યો લખીએ, અમુક જગ્યાએ પ્રકલ્પો લખીએ, તો વાંચનારને બી મજા આવશે કે એણે કંઈક નવા શબ્દો લખ્યા છે. પછી ઉઘડતે પાને છે આખા પાક્ષિકની અંદર બતાવી દેશે કે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે શ્રી રાષ્ટ્રપતિ જે આપણા હતા રામનાથ કોવિંદ, એ આવ્યા હતા આ વખતે. પછી જે નવી આ થઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ થઈ હતી, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી માધવપુર ઘેડનો મેળો છે, એને રાષ્ટ્રીય મેળાની એ લોકોએ જાહેરાત કરી છે કે હવે એમને એ રીતે ઉજવીશું, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી નવું આવ્યું છે સીમા દર્શન ગુજરાતનું, એ ઇમ્પોર્ટન્ટ છે. અને નીચે આપ્યું છે કે પ્રવાસન સ્થળોના થઈ રહેલા ઝડપી અને નમૂનેદાર વિકાસના પડઘો પ્રસ્તુત અંકમાં ઝીલાયો છે. એટલે આ ફર્સ્ટ પેજ તમને ઓવરવ્યુ આપે છે કે એની અંદર કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે કોને કેટલું વેટેજ આપવાનું છે. ઓકે.
આ ટોપિક જરાક હું લઉં. એસેન્શિયલી આપણને ખબર છે કે જ્યુડિશરીમાં જનરલી ડિલેઝ હોય છે, કેસો પડ્યા રહે છે, અને આપણને ખબર છે કે જસ્ટિસ ડિલેઝ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, રાઈટ? તો એ બધા બાબતે આની આપણે જ્યારે જોઈએ તો એના માટે જનરલી અલગ અલગ ટાઈપની કોન્ફરન્સ થતી હોય છે, અને મધ્યસ્થીકરણ એટલે મીડિયેશન પર, અને એના થ્રુ આપણે કામ કરી શકીએ એવું રાષ્ટ્રપતિશ્રીનું નિવેદન છે. તો વોટ વી કેન ડુ ઇઝ કે આપણે જીએસમાં કંઈ લખવું હોય તો રાધર વી કેન કોટ એન્ડ કોટ ગુજરાતી ઇંગ્લિશ કોમાં બી કે ટુ હેવ અ ડિઝાયર્ડ રિઝલ્ટ ઇન ધ જસ્ટિસ મેબી યુ કેન ગો ફોર ધ મીડિયેશન, અથવા તો ગુજરાતી ભાષામાં શબ્દ એવું લખી શકો. અને તે આપણા વાક્યની વેટેજ વધશે, કારણ કે તમે કે હું લખીએ એની કોઈ વેલ્યુ નથી, પણ કોઈ રાષ્ટ્રપતિશ્રીએ કીધું છે કે મુખ્યમંત્રીશ્રીએ કીધું છે તો એ શબ્દોનું વજન વધી જાય છે, ઠીક છે, અને આપણે એની ઇફેક્ટ વધારવાની છે. હાજી મેડમ. હા. એટલે ઓકે, આમાં તમે લેંગ્વેજ એંગલ તમે કહી દો નથી, પછી હું આમાં જરાક ઓવરવ્યુ આપી દઉં. ઓકે, તો જ્યારે ગુજરાતી ભાષામાં આનું કદાચ ભાષણની અંદર પૂછાઈ શકે કે ત્યાં કયું ભાષણ થયું તો એનું તમે આપો ઓવરવ્યુ, તો એના જે શબ્દો જે લીધા છે ને એ લોકોએ એને આપણે લઈ શકીએ કે એક્સેસ ટુ જસ્ટિસ નો મુદ્દો છે, પછી એડીઆર છે, આઈસીટી છે, એ ઇમ્પોર્ટન્ટ છે, પછી મધ્યસ્થીનો ઉદ્દેશ વિવાદને લઈને કોઈ એ તમે પોઈન્ટ ઓફ વ્યૂ લઈ શકો. આવા બધા જે હોય ને વચ્ચે આપ્યા હોય એને તો ખાસ એકવાર વાંચી લેવાના, પછી તમે હાઇલાઇટ જસ્ટિસ કરે ની છે. અંદર આઈસીટી ને તમે કઈ રીતે ઉપયોગ કરી શકો એનું બી એની અંદર એમણે લીધેલું છે, ઇન્ક્લુડ કર્યું છે, તો તમે એ પોઈન્ટ ઓફ વ્યૂ લઈ શકો. મહાત્મા ગાંધીજી અને એ લોકોનું કેવું હતું, વકીલનું સાચું કામ પક્ષકારોને એ કરવાનું હોય છે, અને વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે મધ્યસ્થી અને વાટાઘાટોમાં કુશળતા વિકસાવવી ખૂબ જરૂરી છે એવું ન્યાયમૂર્તિશ્રીએ ઉમેર્યું હતું. તમે અલગ અલગ એંગલને કઈ રીતે લઈ શકો ને એ તમારે અંદર ઇન્ક્લુડ કરવાનું છે. હું પછી હવે જરા કે હા બોલો બોલો પ્લીઝ. લાસ્ટની અંદર એમણે એ બી લખ્યું છે કે વસુદેવ કુટુંબકમની ભાવનાને તમે કઈ રીતે જાળવી રાખીને પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ કચેરીની બહાર સામાજિક ધાર્મિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન માટે ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું કન્સેપ્ટ અપનાવ્યો છે. તો આ જે નવો કન્સેપ્ટ આવ્યો છે એ આપણે બીજે ક્યાંય વાંચી નહીં શકીએ, આની અંદરથી આપણને મળી શકશે, તો આ આપણે તેમાં લખીશું તો બેનિફિટ રહેશે. હાજી, એટલે જુઓ આનો હું હવે તમને એક ઓવરવ્યુ આપી દઉં કે એમાં કઈ કઈ વસ્તુઓ કવર કરાઈ છે, બરાબર? એટલી વસ્તુઓ તમે જોઈ લેજો. જો એસેન્શિયલી એમણે ઓવરઓલ ટેકનોલોજી આઈટીના યુસેજની વાત છે, અને કોવિડના ટાઈમમાં અત્યારે કોર્સ જનરલી આ ફોર્મમાં જ ચાલતી હતી. તો ફર્સ્ટ થિંગ ઇઝ કે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર? આપણા રાજ્યપાલશ્રીનું નામ અહીંયાથી તમને એકવાર ફરી યાદ થઈ જાય, બરાબર? લેટર ઓન તમે જુઓ તો મીડિયેશન અને એની ઇમ્પ્રુવમેન્ટની વાત કરી છે, બરાબર? મીડિયેશનનું આખો પેરેગ્રાફ છે કે જ્યારે તમને કોઈ આન્સરમાં પૂછે તો તમને ખબર પડી શકે મીડિયેશનનું કઈ હદે એના માટે કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ તમને અહીંયા મળશે. આઈટી વિશેની વાતો અહીંયાથી આપણને ખબર પડે છે. આઈસીટી શું કર્યું એના થોડા એક્ઝામ્પલ્સ તમારે લેવા હોય તો અહીંયા તમને મળે છે, રાઈટ? અને અગેન આઈસીટી પર જ અહીંયા ખાસું વેટેજ છે, તો આઈસીટી અને જ્યુડિશિયરી રિલેટેડ તમારું કોઈ એસે હોય તો એમાં તમે સબ ટોપિક તરીકે એને લઈ શકો, રાઈટ? પછી આપણે મહાભારત તમે જો ઘણી વસ્તુ કેવું હોય કે ફોર એક્ઝામ્પલ તમે કઈ રીતે એક જગ્યાએ બીજી જગ્યાનો વસ્તુ, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એન આર્ટ એન્ડ કલ્ચરનું એક્ઝામ્પલ, પણ એની મદદથી તમે જ્યુડિશિયરીના ડિસિઝન મેકિંગને સમજાવી શકો છો. પછી જો અલગ અલગ ગુજરાત વેપારીઓ માટે છે ને એ રીતે, એટલે કે એમણે મીડિયેશનની ઇમ્પોર્ટન્સ પર વાત કરી છે, લોક અદાલત છે, આર્બિટ્રેશન સેન્ટર છે, અને જ્યુડિશિયલ લેન્ડસ્કેપ, કાયદાકીય લેન્ડસ્કેપ, એની વાતો કરી છે. એડીઆરનું ઇમ્પોર્ટન્સ, કેસ મેનેજમેન્ટ, રાઈટ? તમે જુઓ તો બહુ બધા ટોપિક આપણને અહીંયા સરસ રીતે જાણવા મળે છે, રાઈટ? એટલે બસ તમે આ રીતે એકવાર વાંચી જાઓ, વાર્તાની જેમ વાંચો. અગેન મેડમે જેમ કીધું કે વસુદેવ કુટુંબકમ, ફેમિલી ફર્સ્ટ, સમજાવટ, બરાબર, અને ઓવરઓલ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, સામાજિક સૌહાર્દ, સમરસતા, બંધુતા, આ બધાના પ્રયોગ દ્વારા એની સફળતા, ગુજરાત રોલ મોડેલ આઈટી ક્ષેત્રે, અને લાઇકવાઇઝ તમે ધ્યાનથી વાંચશો. જો ઇવન ગુજરાત પહેલું એવું દેશ છે, પહેલું રાજ્ય બન્યું છે કે જેને યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરે છે. હાઈકોર્ટના તમારે કેસ સાંભળવા હોય તો તમારે અહીંયાથી કેસને તમે જોઈ શકો છો, માણી શકો છો. રામાયણ મહાભારતના કાળથી મધ્યસ્થીની ભૂમિકા, સરદાર સાહેબના વાક્યો, બરાબર. અને તમે જો એક બહુ જ બ્રોડ સેન્સમાં તમને આ તો આઈ વુડ સે, હું દરેક આર્ટિકલના એન્ડમાં એને સ્ટાર આપી દઈશ. જ્યારે મને લાગશે તો હું આને 4 સ્ટાર આર્ટિકલ આપું છું. આનાથી મેન્સમાં કે એસેમાં તમને બહુ હેલ્પ મળશે. આઉટ ઓફ 5 સ્ટાર, ઠીક છે?
તો હું એ રીતે પ્રાયોરિટી આપતો જઈશ. હા મેડમ પ્લીઝ. હવે માધવપુર ગેડ મેળા ને આ વખતે રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન આપવામાં આવ્યું છે. તો એવું પૂછી શકે કે માધવપુર ગેડ મેળામાં તમે ગયા હતા, એનો અહેવાલ આંખો દેખ્યો અહેવાલ લખો. તો હવે માધવપુર ગેડ મેળાનું મહત્વ શું છે અને રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન કેમ આપ્યું, તો એની અંદર શું શું એવી બધી પ્રવૃત્તિઓ થઈ છે કે જેથી એનું ઇમ્પોર્ટન્સ વધ્યું. તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર એ લોકોએ કીધું છે કે માધવપુર ગેડ મેળાનું શું મહત્વ છે. એ ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં એકતા છે. પર્વોની સાથે મેળામાં એકતાની પ્રતીતિ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મેળો શું છે એ લોકોએ એનું ઇમ્પોર્ટન્સ કીધું કે મેળો કેમ મહત્વનો છે. તો અને માધવપુર ગેડ મેળાનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બે સંસ્કૃતિનું એક્યનું પ્રતીક છે, ગુજરાત અને ઉત્તર પૂર્વીય સંસ્કૃતિનું. તો હવે આ બધી વસ્તુ આપણને અહીંયાથી જ મળી શકે, યા અધરવાઇઝ તમે કોઈ બીજી કોઈ બુક વાંચી હોય તો તમને ધ્યાનમાં હોય કે માધવપુર ગેડ મેળાનું શું મહત્વ છે. બરાબર. પછી આમાં ત્યાં હું તમારી જોડે એક મિનિટ, હું તમારી જોડે એગ્રી થઈશ, કારણ કે બીજી સ્ટેટિક બુક જે છે ને એમાં તમને આવું ડાયનામિક રાઇટિંગ નથી મળતું. મેં 2-3 વાંચવાનો ટ્રાય કર્યો પણ આ રીતના એંગલ એ લોકો નથી આપી શકતા. કે અને બીજી એક વસ્તુ સમજો, એ જ વસ્તુ બધા વાંચીને આવશે તો એટલું વેલ્યુ એડિશન નહીં થાય. તો મેડમ જે રીતે કહે છે એ પ્રમાણે આપણે ડેફિનેટલી ફોલો કરી શકીએ. હાજી. અને માધવપુર ગેડ મેળાની મેઇન શું હતી લોકકથા, કે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની લોકકથા હતી. તો એ લોકોએ જે થર્ડ પેરા છે ને એની અંદર બહુ સારી રીતે એ લોકોએ લખ્યું છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની લોકકથા દર્શાવે છે કે ભારતની સાંસ્કૃતિક એકતા કેટલી પ્રાચીન છે અને આપણી સામાજિક સમરસતાના મૂળિયા કેટલા ઊંડા છે. હવે ડેફિનેટલી તમે આ વર્ડ લખો ત્યાં તો એ તમને બેનિફિટ થવાનું જ છે. એટલે વર્ડ્સ ચલો ખુશ ઉપર ખુશ થઈ વધારે છે, વર્ડ્સ ઉપર વધારે જવાનું છે પાક્ષિકમાં સ્પેસિફિક. અને પછી તમારે તમારી એનાથી જોવાનું કે ક્યાં એને તમે પ્રોપરલી યુઝ કરી શકો છો. પછી મેળાનું બાકી મેઇન પર પ્લીઝ 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 કન્ટિન્યુ. તો આ સાઈડનું પેજ છે ને ત્યાં એવું બી લખ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત ભારતની વિભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ ગયો છે. તો એ જે નાની નાની કોર્સ છે ને એની માટે થઈને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાછળની સાઈડ આવીએ તો રાજ્યપાલ શ્રીએ કૃષ્ણ ભગવાન પર ભારતના એક શિલ્પી હોવાનું ઉદાહરણ પૂરું પાડતા જણાવ્યું કે તેમનો જન્મ મથુરામાં, કર્મભૂમિ કુરુક્ષેત્ર, કાર્યક્ષેત્ર દ્વારિકા અને લગ્ન માધવપુર થકી ભારતના વિભિન્ન ભાગને એક સૂત્રે જોડેલું છે. એટલે જયારે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કોઈ ટોપિક હોય છે તો એની અંદર તમે આ કોટ કરી શકો છો. ઓકે. અને પછી છેલ્લે એવું બતાવી દો કે ત્યાં એક ડોક્યુમેન્ટરી હતી જેમાં આપણે બતાવી છે કે માધવપુર મેળાનું ઐતિહાસિક મહત્વ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. માધવપુર ગેડનો મેળો સ્પેસિફિક શેના માટે છે, તો એક ભારત શ્રેષ્ઠ ભારતને કઈ રીતે એની કલ્પનાને સાકાર કરે છે, લોકો વચ્ચે અંતર ઘટાડે છે, બધાને નજીક લાવે છે, બે પ્રદેશની વિવિધ સંસ્કૃતિનો સુભગ સમન્વય કરે છે. આજનો દિવસ ઈસ્ટ અને વેસ્ટના મિલનનો દિવસ છે. તો એ બધી કેચી લાઈન તમે ત્યાંથી લઈ શકો છો. હજી આપણે મેળેથી બહાર જઈએ હવે. અડાલજમાં શિક્ષણ સંકુલ એટલું કામનું નથી. તમારે અમુક વાક્યો મળે તો ઠીક છે, બાકી અનનેસેસરી આર્ટિકલ વાંચતા નહીં. હા મેડમ, આમાં કંઈક અગત્યનું છે અમૃત આમ મંથન દર આમાં એટલું મહત્વનું નથી. અમુક અમુક લાઇન્સ તમે લઈ શકો છો. ખાલી આ એક વાક્ય વાર તમે લખી દો ઇવન કે અમૃત મહોત્સવમાં 75 દરેક જિલ્લામાં 75 સરોવરનું નિર્માણ. બહુ થઈ ગયું વાક્ય ઇનફ છે. અને સિમ્પલ તમે જુઓ તો ચેક ડેમ ને રોડમાં દુકાળ આવે ને પાણી કામમાં આવે પૂરું. ધરતી પાણી સંગ્રહ થાય એ બધી જનરલ વાતો જ છે. હાજી. આ આ એક ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ થોડું. છે. યસ. હાજી મેડમ. ગુજરાતમાં અત્યારે તમે જોયું હશે કે નવા ટુરિઝમ્સને એ લોકો બહુ ડેવલપ કરી રહ્યા છે. તો એનું વન ઓફ ધ રીઝન એ પણ છે કે અત્યારે બોર્ડર ટુરિઝમ નવું એક આવી રહ્યું છે ઉભરતું ક્ષેત્ર તરીકે. ઓકે. અને ક્યાં કર્યું છે એ લોકોએ નડાબેટ સીમા દર્શનને એ લોકોએ બોર્ડર ટુરિઝમનું નવલું કેન્દ્ર બનાવવાનું જાહેર કર્યું છે. તો હવે સ્પેસિફિક એ આપણને ખબર હોવી જોઈએ કે આ નડાબેટ છે ક્યાં. જે હવે ગપ્પા મારીએ કે હવે નડાબેટ છે બનાસકાંઠામાં આપણે લખીએ કે ડાંગમાં છે તો એ પછી એને સામે વાળાને ખબર પડી જશે કે આણે
ફેંક્યું જ છે. એટલે આવા ટાઈમે મારી જેમ કરવાનું, અસત્ય નહીં બોલવાનું, બરાબર, નહીં લખવાનું કે ક્યાં છે, જો તમને ના ખબર હોય તો. હા, એ બેનિફિટ વધારે. અને પેપરમાં ક્યારેય જૂઠું ન બોલવાનું, મતલબ કારણ કે એક્ઝામિનરને આપણે જો મૂર્ખાવા બનાવવાનો પ્રયત્ન કરીશું ને તો આઈ ગેસ આપણા માટે વધારે નુકસાન છે. સાચી વાત છે મેડમ? યસ. હાજી. તો નડાબેટ સીમા દર્શનની અંદર તમે વાંચી શકો છો કે શું શું ઇમ્પોર્ટન્ટ છે. મેઇન તો કે ત્યાંની અંદર બીએસએફ ના જવાનો જે છે -40 થી લઈને 50 ગરમીની કઠિન પરિસ્થિતિમાં દેશનું રક્ષણ કરે છે. તો એ બધા ગુજરાતના લોકો કે ભારતના લોકો બધા જાણે કે કેવી પરિસ્થિતિમાં એ લોકો દેશનું રક્ષણ કરે છે. ત્યાં જઈને એ લોકો કેવી રીતે રહે છે અને કેવી પરિસ્થિતિમાં દેશનું રક્ષણ કરે છે, એ બધી વસ્તુ બતાવી છે. અને કેમ આ પ્રોજેક્ટને એ લોકોએ હાથ પર લીધો, તો આવનારા 10 વર્ષો પછી એ વિસ્તારની અંદર લાખો લોકોને રોજગારીની નવી તકો આપવી છે બોર્ડર ટુરિઝમથી. બનાસકાંઠા જિલ્લાને સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનાવવાની વાત છે. રાષ્ટ્રના નાગરિકોને મા ભૂમિની રક્ષા માટે સતત ખડા પગે રહેનારા બીએસએફના જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય, તેમજ જવાનોના રહેણી કરણી ફરજો દેશપ્રેમને રૂબરૂ લોકો નિહાળી શકે, એના આશયથી આ મેઇન સીમા દર્શન પ્રોજેક્ટ છે. કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો મેઇન એનો આશય શું છે એ અહીંયા બહુ જ સારી રીતે કીધું છે કે એનું હેતુ શું છે. યસ પ્લીઝ. પછી તમે જુઓ તો એમણે ઓવરઓલ બજેટની વાત કરી છે કે લગભગ કેટલું બજેટ છે. બજેટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કઈ કઈ ફેસિલિટી આપશું, કારણ કે ઘણી વાર પૂછવામાં આવે છે કે ભાઈ અદ્યતન સુવિધા, બધા જેનેરિક વાક્યો છે, કઈ કઈ લખી શકો, બરાબર. પછી ટી જંકશન, 0 ટી પોઈન્ટ, બરાબર, આ બધી વસ્તુઓ છે, એકદમ જનરલ વાત છે, બરાબર. આ વાક્યોનું કોઈ ખાસ સિગ્નિફિકન્ટ નથી, પણ હા, આપણને ખબર હોવી જોઈએ કે જનરલી પાણીની ફેસિલિટી, ટોયલેટ, લોકોની પેરેડ એક્ઝિબિશન, પાર્કિંગ ફેસિલિટી, આ બધા જેનેરિક શબ્દો છે, પણ જેનેરિક શબ્દો પણ લખાવા જોઈએ, બરાબર. ચેન્જિંગ રૂમ, સોવેનિયર રૂમ, ઠીક છે, દુકાનો, સરહદ ગાથા પ્રદર્શન, તો અમુક શબ્દ ભંડોળ છે આઈ ગેસ જે તમે એડ કરશો તો તમને. હેલો. ગુજરાત સરકાર ચોથું છે બોર્ડર ટુરિઝમ, તો આ એક અગત્યના પોઈન્ટ તરીકે તમે લઈ શકો, બરાબર છે મેડમ? યસ યસ યસ. પછી આઈ ગેસ એટલું ઇનસિગ્નિફિકન્ટ છે. નથી. હા, યસ. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન એ કે છે. અમે કહીએ બસ ગુજરાતી બોલું છું. હેલો. આજે હું સરસ ગુજરાતી બોલું, મેં વખાણ કરી દઉં મારે. ચલો પ્લીઝ. આ આર્ટિકલ થોડું ઇમ્પોર્ટન્ટ એ પર્સપેક્ટિવથી છે કે સહકારી ક્ષેત્રનું અત્યારે સરકાર બહુ જ કરી રહી છે. સહકારી ક્ષેત્રને આગળ લાવવાનો સરકારના બહુ જ પ્રયત્ન છે. આ વખતે નવું મંત્રાલય એમણે બનાવી દીધું છે, તો એ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન આવવાની સંભાવના થોડી વધી જાય છે. તો એની માટેના વાક્યો છે ને આ આર્ટિકલમાં બહુ જ સારા છે, બહુ જ સારી રીતે આપ્યું છે. સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજું મોડલ છે. આ ત્રીજું મોડલ દેશના વિકાસ માટે ઉપયોગી અને અનુકૂળ મોડલ છે. પછી આગળ સહકારિતાની ભાવના સાથે પ્રોફેશનલિઝમની ભાવનાનો સમન્વય ત્રિભુવનદાસ પટેલે ગુજરાતમાં કર્યો. કોઈ પણ સંસ્થાને સ્પર્ધામાં ટકવા માટે સમયોચિત ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. હવે એક જ મિનિટ, પ્રોફેશનલિઝમ. એક જ મિનિટ મેડમ. ત્રિભુવનદાસ પટેલ સાહેબનું જ્યારે નામ આવે તો તમને એક બીજું નામ આવવું જોઈએ, અમૂલ. અને આ જ સાહેબ હતા જેમણે વર્ગીસ કુરિયન જે સાહેબ છે, આપણા શ્વેત ક્રાંતિના જે પ્રણેતા કહીએ, એ કુરિયન સાહેબને એમણે જ ઇન્સ્પિરેશન આપ્યું હતું, અને એમના પ્રયત્નો અને ત્રિભુવનદાસજીના પ્રયત્નોથી અમૂલ અત્યારે અમૂલ્ય બન્યું છે. તો વી કેન ઓલવેઝ રિમેમ્બર, એમનું નામ આવે તો એમને ડેફિનેટલી ડ્યુ ક્રેડિટ આપવી જ જોઈએ. હાજી. સહકારિતાની ભાવના, પ્રોફેશનલિઝમ ભાવનાનો સમન્વય, સમયોચિત ફેરફાર, આ બધા જ શબ્દો તમે અંડરલાઈન કરી શકો છો અને તમે તમારી રીતે યુઝ કરી શકો છો. સહકારી આંદોલનને ગતિ આપવા અને વર્ષોથી સહકારી કાર્યકર્તાઓની માંગને ધ્યાનમાં લઈને દેશમાં આ મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે. સહકાર ક્ષેત્રને મજબૂત કરવાની ચિંતા સહકાર મંત્રાલય કરશે. ઓકે. પછી આ વખતે ચાલુ વર્ષના બજેટમાં કેન્દ્ર સરકારે સહકાર ક્ષેત્રના વિકાસ માટે 900 કરોડ રૂપિયા ફાળવ્યા. એના શિક્ષણ, સહકાર ક્ષેત્રના વિકાસ માટે નીતિ અને ડેટાબેઝ બનાવવાનો પણ પ્રારંભ કર્યો. વર્ડ્સ માટે આ
સહકાર ક્ષેત્રના સ્પેસિફિક સહકાર ક્ષેત્રના વર્ડ્સ માટે તમે આ આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. ઓકે, આ તમારે જોવાનું છે મેડમ, આદર્શ ગ્રામ સહકાર યોજના એના એટલે વિશે એક કંઈ? વાર વાંચી શકીએ કે સ્પેસિફિક એ યોજના શેના માટે છે. સહકારથી સમૃદ્ધિના ખોલ્યા દ્વાર, એ કેચી લાઈન તમે લઈ શકો, ક્યાંય બી તમે લખી શકો. હવે વરસાદના પાણીનું પ્રત્યેક ટીપું, એટલો ઇમ્પોર્ટન્ટ નથી. આ એક જેનેરિક ટોપિક છે, આના પર હા તમે કંઈ બી લખશો બધું સાચું પડશે, તો હા આવામાં બસ ટાઈમ બગાડે. યસ. સેવા સેતુ ખાલી તમે એકવાર વાંચી શકો છો, અને ખાલી તમને એટલું જનરલ નોલેજ હોવું જોઈએ કે સેવા સેતુ સ્પેસિફિક કેના માટે છે, અને ત્યાં એ કાર્યક્રમની અંદર કયા કાર્યો કરવામાં આવે છે. અને આ બહુ જૂનો છે, એટલે આઈ ગેસ તમને બધાને ખબર જ હશે કે શેના માટે છે. પછી એની બાજુમાં છે, અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ વીકે યોજાયો. હવે આના રિલેટેડ કંઈ પૂછે એટલે આપણને એવું લાગે કે સ્વાસ્થ્ય રિલેટેડ કંઈ બી હશે, પણ આ સ્પેસિફિક આખો આર્ટિકલ દિવ્યાંગો ઉપર છે. તો ખાલી આપણને એટલું ખબર હોય ને કે આ દિવ્યાંગ માટેનું છે, તો પછી આપણે કંઈ બી સ્વાસ્થ્ય રિલેટેડ લખી શકીએ, એમાં પછી વાંધો નથી. જ્ઞાતિવાદ વિનામાં તમે કદાચ અમુક શબ્દો જોવા હોય એ યસ જોઈ શકો. અધરવાઇઝ ટેગ લાઈન મોટે મોર દેન સફિશિયન્ટ છે. યસ. બરાબર, આને તમે નોંધ કરી શકો ખાલી. બરાબર, એટલે હું અહીં બને એટલું લખતો જઉં છું. આ કોપી પછી અપલોડ કરી દઈશ, એટલે તમે આમાંથી જેટલું કામનું છે અહીંયા હું નોટ કરતો જઉં છું. પછી તમારી રીતે તમે એને ફર્ધર યુઝમાં લઈ શકો. હા મેડમ, પ્લીઝ. એક ખાલી આ પેજ પર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જેવી યોજના પણ છે, એટલું ખબર હોવું જોઈએ. અને યસ. જીવદયા પ્રવૃત્તિ નહીં પણ જીવનનો હિસ્સો. આ બહુ સરસ વાક્ય છે. હા, અને અગેન વાક્યની નોંધ કરી શકાય. એનું ફર્સ્ટ જે પેરા છે ને, થોડું વાંચી શકાય એવું છે. ગાય ગુજરાત માતાનું મહત્વ સરકાર સંસ્કૃતિનું. હાજી. ગુજરાત સરકાર જીવ માત્ર માટે દયા અને કરુણા પરંપરાને વરેલી છે. પાછળ કચ્છની અંદર જે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ છે ને, એટલે ઈ વ્હીકલ નું અત્યારે બહુ જ બધું ચાલે છે. તો એના માટે થઈને એ આર્ટિકલ થોડું વાંચી લઈએ તો સારું રહેશે. એટલે ઓકે, એસેન્શિયલી ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ વ્હીકલ, રાઈટ? ફોર એક્ઝામ્પલ અત્યારે તમે જુઓ તો આપણે ઇન્ડિયા બહુ બધા, આજે સવારે આપણે કહ્યું તો એમાં બી વાત કરી હતી, રિન્યુએબલ એનર્જી સેક્ટર હવે ફોકસમાં હશે. ઇન્ડિયાએ બહુ બધા આપણે જે COP26 થઈ હતી, બરાબર, અને એમાં મોદી સાહેબે જે બહુ બધા કમિટમેન્ટ આપ્યા, એમાંનું એક કમિટમેન્ટ એવું પણ હતું કે રિન્યુએબલ એનર્જી 50% જેટલું કોન્ટ્રીબ્યુટ કરશે ફ્રોમ ઓલ. 2030 સુધીમાં આપણું ટોટલ જે એનર્જી કન્ઝપ્શન હશે એમાં રિન્યુએબલ એનર્જી 50% આવશે. તો ભાઈ એ કરીશું કઈ રીતે, રાઈટ? પરંતુ બિગેસ્ટ પ્રોબ્લેમ બતાવશે કે આપણું પેટ્રોલ ડીઝલ અને જે કહીએ ને આપણે આ બધા પરની નિર્ભરતા વધારે છે, અને એને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એક કામમાં આવી શકે. એ પરિપ્રેક્ષ્યમાં તમે આખો આર્ટિકલ વાંચી શકો. બરાબર, કોનું કેટલું રોકાણ છે તમને બ્રોડ એક આઈડિયા હોવો જોઈએ, વસ્તુ શું છે, કેમ છે. બરાબર, એકાદ બે ટેકનિકલ વર્ડ તમે વાંચી શકો. બરાબર, અને ગુજરાતમાં અહીંયા જો છે કે ભાઈ અહીંયા સલામતી, પારદર્શિતા, સર્વ સમાવેશક નીતિ, એટલે કે ભાઈ ઠીક છે કે કેમ ગુજરાત પ્રિફર્ડ ડેસ્ટિનેશન છે, અને ટ્રીટોન વ્હીકલની કંઈક વાત કરી છે, તો એના માટે ભુજ કચ્છમાં એક પ્રોજેક્ટ બની રહ્યો છે. બસ ખાલી એટલું બ્રીફ આઈડિયા હોવો જોઈએ. અને આના રિલેટેડ તમારો જો સ્ટેટિક ટોપિક બી થઈ ગયો, બરાબર, રિન્યુએબલ એનર્જી પ્લસ ડાયનામિક, કે કયા કોન્ટેક્સમાં તમે એક્ઝામ્પલ તરીકે યુઝ કરી શકો. હાજી. પાછળ હવે આપણે 39 પેજ પર વચ્ચે એટલા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી લાગતા. તમને એકવાર એવું ઈચ્છા થાય અમુક વર્ડ્સ માટે તો તમે વાંચી શકો છો. હવે નટ દોરડા પર સમુદાય, હા, નટ સમુદાય નું આપણને કલ્ચરમાં બી આવતું હોય છે, તો એ રિલેટેડ થોડું ઘણું અહીંયા આપણે વાંચી શકીએ છીએ. એમાંથી બહુ કંઈ વધારે વાંચવાનું નથી, ખાલી 2-4 મિનિટ તમને એવા વર્ડ્સ મળી શકે છે. એના માટે થઈને થોડું વાંચવું હોય તો વંચાય એ આર્ટિકલ. ખેતરમાં મલ્ટીક્રોપ કોન્સેપ્ટ અત્યારે બહુ ચાલે છે. તે મલ્ટીક્રોપ કોન્સેપ્ટ છે શું,
એની માટે આર્ટિકલ બહુ ફાઇન છે અને તમે એને એગ્રીકલ્ચરમાં ક્યાંય પણ નોટ કરવા માટે સ્પેસિફિક લઈ શકો છો આર્ટિકલ. એકચ્યુઅલી આની જોડે છે ને તમે ઘણી વાર સાંભળ્યું હશે કે મિક્સ ક્રોપિંગ છે, મિક્સ ફાર્મિંગ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, બરાબર, મોનોકલ્ચર છે, પછી રિલે કલ્ચર છે, રિલે ક્રોપિંગ છે, સમજાય છે? આ બધા ટેકનિકલ વર્ડ્સ છે. તો આ પણ એક એમાં ટેકનિકલ વર્ડ તરીકે તમે એડ કરી અને સમજશો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. ₹45 પેજ ઉપર ગ્રામદૂત યોજના છે. એ થોડી એકવાર આપણને ખબર હોવી જોઈએ કે ગ્રામદૂત યોજના શું છે. એને આપણે ક્યાંય બી કોઈ જીએસ ની અંદર ક્યારે બી આપણે લખતા હોય છે ને સોલ્યુશન્સ માટે, તો આ યોજનાનો કોટ બી કરી શકીએ. એ કરી શકીએ. પાછળ એક અભિનવ પહેલ આપી છે, એ પણ વુમન માટેનું સારું કામ છે સુરત પોલીસનું, તો એને બી તમે લઈ શકો છો 49 પેજ ઉપર. એમાં જે સેકન્ડ પેરા છે ને, થર્ડ પેરા, એ ઇમ્પોર્ટન્ટ છે કે શેની માટે હતું આ અભિનવ પહેલ. ચિઠ્ઠી દ્વારા સજેશન બોક્સ રાખ્યો યસ. અને લોકોને જે પણ હની ટ્રેપ હોય, બરાબર ને, એ રીતે લોકોને હેરાનગતિ જે થતી હોય તો એના દ્વારા એ લોકોને ઓવરકમ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. યસ. આઈ ગેસ અહીંયા આપણું પાક્ષિક એક સરસ રીતે આઈ ગેસ પૂરું થાય છે. અને જો નડાબેટનો એક અદ્ભુત ફોટો આપ્યો છે, મતલબ કે ત્યાં એમણે જે પ્રકારની વસ્તુઓ બનાવી હશે, બરાબર. અને ઘણી વાર એવી વસ્તુઓ હોય ને, તો તમને જયારે મોકો મળે અને તમે એ વિસ્તારમાં હોવ તો જેટલા પણ આપણે નથી અમુક જગ્યાઓ હોય છે જે આપણે વાંચી હોય, જેમ કે અલગ અલગ નથી હોતા, વન હોય છે, સાંસ્કૃતિક વનો. તો મેં હમણાં એક બે વિઝિટ કર્યા હતા. તો આઈ વુડ અગેન રિક્વેસ્ટ યુ કે તમે જાઓ ત્યારે એવું નહીં કે ખાલી વાંચવા માટે વાંચ્યું, તો વસ્તુને થોડી ફીલ બી કરજો, છે. તો આઈ ગેસ હવે આ તમારા માટે અમે લખી દઈએ છીએ ટુ ઓલ ધી એસ્પિરન્ટ્સ. હાજી, હવે તમારી કોઈ ક્વેરી હોય મેડમ, તમારે હવે કંઈ બીજું એડ કરવું છે? નહીં સર. ઓકે, અને આપણે હવે તો કોમેન્ટ સેક્શનને ઓપન કરીએ અને તમારા જે પણ પ્રતિભાવો છે, રાઈટ, અને તમને જે પણ તમારા વ્યૂઝ હોય તમે શેર કરી શકો. મેડમ, તમને કોંગ્રેચ્યુલેશન કહે છે, તમે થેન્ક યુ કહી શકો. થેન્ક યુ જયભાઈ. જનરલી આપણે આ જ પ્રોબ્લેમ હોય છે કે આપણે છે ને વસ્તુઓ વાંચી કાઢીએ છીએ પણ એને માણતા નથી. રાઈટ, મારા જેવા તો ઘણી વાર ઇગ્નોર કરી દે છે, પણ કદાચ એ પણ ચાલી ક્યારે છે કે તમે બાકીના સબ્જેક્ટને માણી લેતા હો. પણ ડેફિનેટલી મારો મેડમને લીધે મારો પણ સ્કોર વધશે આ વખતે. હવે કેટલો વધશે મને નથી ખબર, પણ બહુ વધી જશે. થેન્ક યુ મેડમ, હું પણ તમને ખાસ કહું છું. થેન્ક યુ સર. હાજી, બીજું કે તમારા કોઈ બીજા પ્રશ્નો હોય તો તમે પૂછી શકો. આપણે થેન્ક યુ માટે કોમેન્ટ સેક્શન નથી ખોલ્યું, એ તો અમને ખબર જ છે, એ તો વાંધો નથી. યસ પણ પ્લીઝ, તમારે તમારી જો કોઈ બી ક્વેરી હોય તો પ્લીઝ. હાજી, કદાચ એવું કોઈને સવાલ છે કે કેટલા વાંચવા? આઈ ગેસ 2022 બધા વાંચી લઈએ તો બરાબર રહેશે, બરાબર ને મેમ? યસ. અને પ્લીઝ તમે નોટ બનાવજો પોતાની, તો તમને બહુ જ બેનિફિટ થશે. રવિ, ન્યૂ ઇન્ડિયા સમાચાર. બેટા એવી રીતે તો દુનિયામાં છે ને યોજના બી છે, કુરુક્ષેત્ર બી છે, પછી આપણું જીવન આમાં જ અટકી જશે. તો મિનિમમ કરવું, બરાબર, અને અતિ ઉત્સાહ થોડો સાચવવો. એને કરતા કોર સબ્જેક્ટ મારું એડવાઇસ એ છે, મેડમે બહુ સરસ રીતે કીધું કે 1.5 કલાકથી વધારે એને વેઇટેજ ના અપાય. તો એને માપનું વેઇટેજ આપીને આપણે જસ્ટિફાઈ કરીશું તો વધારે સારું રહેશે, આઈ ગેસ. ગુજરાત ઇકોનોમિક સર્વે, બજેટ, એમાંથી ઘણીવાર સવાલ પૂછાઈ શકે, અમે વિચારીશું, કોલાબ કરીશું એવું હશે તો, અને જોઈએ કઈ રીતે થઈ શકે છે.
એમાંથી પણ અગેન આપણે બહુ જેવું માનીએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. તમને ખાલી મેજર પોલિસી ખબર હોવી જોઈએ. એવું કંઈ તમને પૂછવાના નથી કે ગુજરાત ઇકોનોમિક સર્વેમાં આ વખતે પૂછાયેલી બાબતોના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરો. એક્ઝામ્પલ તરીકે ક્યાંક ફિટ થઈ શકે, કાં તો એકાદ સ્કીમ મેજર હોય તો એના વિશે તમને ખબર હોવી જોઈએ. બાકી ઓવર વેઇટેજ આપવું નહીં. ના ના, એટલું તો એ લોકોને આવડે. બરાબર કિંજલ, એક આવો ઇસ્યુ નથી. ડાંગર હર્ષ એસએ માટે એક વિડીયો અવેલેબલ છે ઓલરેડી. ગાઈડન્સ સેક્શનમાં જોજો, જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ, જેના પર આ વિડીયો પણ અપલોડ થશે. ત્યાં જઈને તમે જોજો, એસએ માટે ઓલરેડી સેશન અવેલેબલ છે. હાજી, આ ટોપિક રિલેટેડ આપણે બને ત્યાં સુધી ક્વેરીઝને લિમિટ કરીશું અત્યારે. બાકી તમે કોમેન્ટ સેશનમાં કંઈ પણ પૂછી શકો. આઈ ગેસ ઓલ ઇઝ વેલ, રાઈટ? મારે એક લાસ્ટ વાત કહેવી છે. પ્લીઝ મેડમ. હા, કે મારી એક એ જ એડવાઇસ છે કે તમે પ્લીઝ તમે પાક્ષિક વાંચતી વખતે પોતાની એક નોટ્સ બનાવજો અને એક્ઝામના સ્પેસિફિક 10 દિવસ પહેલા એને રોજ 10 થી 15 મિનિટ આપીને વાંચી જવાનું ખાલી. બસ એ શબ્દો રોજ તમારા નજર આગળથી જશે ને તો તમને એનો ફાયદો થશે. બાકી પાક્ષિક વાંચવાનો કોઈ વધારે ફાયદો નહીં થાય જો તમે એને એક્ઝામના 10-15 દિવસ પહેલા રોજ નથી વાંચતા, તો કોઈ જ મતલબ નથી એ મહિનાના તમારે 3-4 કલાક એને આપવાનું. લખી દો, આ પેજ પણ આપણે અપલોડ કરી દઈશું. મારા જેવા તો આવા શબ્દો વાંચીને ગદગદ થઈ ગયા આજે કે આવું બધું બી સરસ સરસ હોય ગુજરાતીમાં. નહીં, જેન્યુઅલી આપણે નથી વસ્તુઓ કરતા. નોટ્સમાં ટેગલાઇન અને કેચી વર્ડ્સ જ લખવાનું. હા, બને એટલી શોર્ટ નોટ્સ. તમને શું કીધું મેડમે કે વધુમાં વધુ આખા વર્ષને તમે પાક્ષિક લઈ લો ને 10 પેજ થતા હોય એટલે કંજુસાઈ કરીને ઓછામાં ઓછું લખવું. બરાબર, જેટલું વધારે લખશો, તમને હજી કહું છું, નોટ્સ મોટી નોટ્સ બહુ જ સરસ લાગે, જોઈને એવું ફીલ થાય કે મેં બહુ વાંચી લીધું, બસ ખાલી રિવાઇઝ ના થાય. બરાબર, આ પ્રેક્ટિકલ એડવાઇસ કહું છું. ઠીક છે, તો આઈ ગેસ વી કેન કન્ક્લુડ ધ સેશન. હોપફુલી તમારા માટે સેશન વર્થ રહ્યું હશે. અરે બાપરે, હવે બી કોઈ જોઈન કરવું છે? ચલો, અમને થેન્ક યુ કહી દઈએ. સો આપણે આજનું સેશન હવે પૂરું કરીએ અને આવી રીતે અમુક સેશન્સ માટે મળતા રહીશું. ઠીક છે, ચલો તો સી યુ લેટર ઓન. કીપ લર્નિંગ, તૈયારી કરતા રહેજો.